નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ અન્ન સ્ત્રોતોમાં સુધારણા. એમાં ઘણી બધી ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ગયા. હવે આજે ચોથા વિડીયો લેક્ચરમાં અન્ન સુધારણા માટે આપણે શું વ્યવસ્થાપન કરી શકાય તે આપણે આગળ જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે પાક ઉત્પાદનનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. પાક ઉત્પાદન કરવા માટે આપણે કઈ કઈ વ્યવસ્થાઓ કરવાની છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ બધી બાબતો આપણે ચર્ચામાં લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, પોષક તત્વોની જરૂર પડે છે, એવી જ રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ માટે, વિકાસ માટે, ઘસારાને પહોંચી વળવા માટે, સારા ઉત્પાદન માટે, સારી તંદુરસ્તી માટે વનસ્પતિને પણ વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય છે. તો આ પોષક તત્વો વનસ્પતિ કેવી રીતે મેળવે છે, ક્યાંથી મેળવે છે, એ આપણે જાણવાનું છે. આપણે કહ્યું એ પ્રમાણે અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં બીજા ઘણા દેશોમાં ખેતી થાય છે, એની કમ્પેરિઝનમાં જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં પણ ખેતી થઈ રહી છે. ભારતમાં પણ નાના નાના ખેતરોથી માંડીને વિશાળ ખેતરોમાં ખેતી થઈ રહી છે. અમુક વિસ્તારોમાં ખેતરો નાના છે તો અમુક વિસ્તારોમાં ખેતરો ઘણા મોટા છે. એ ટૂંકમાં નાના ખેતરોથી માંડીને મધ્યમ, વિશાળ કદના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતી થઈ રહી છે. એટલા માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને જે તકનીકી છે, જે ટેકનિક છે, એની પ્રાપ્યતા વધારે અથવા ઓછી હોઈ શકે છે. જમીનને આધારે ખેડૂતોના અલગ અલગ આપણે પ્રકાર પાડી શકાય. એ ખેડૂતોના પ્રકારને આધારે એમની પાસે સવલતો અલગ અલગ હોઈ શકે. ખેતી કરવા માટે જરૂરી સાધન સામગ્રી, જરૂરી ટેકનિક, જેમની પાસે ઓછી જમીન છે એમની પાસે ટેકનિક ઓછી હોઈ શકે, જરૂરિયાતો ઓછી હોઈ શકે, આ બધી સવલતો ઓછી પ્રાપ્ત હોઈ શકે. જ્યારે વિશાળ ખેતરો છે એવા ખેડૂતો, મોટા ખેડૂતો, શ્રીમંત ખેડૂતો પાસે આવક સારી હોય, કારણ કે ખેતર મોટા છે એટલે સારું ઉત્પાદન કરી શકે છે. એટલા માટે એ જે ખેડૂતો છે એ પાક ઉત્પાદન મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. હા, જે નાના કે મધ્યમ કદના ખેડૂતો છે એમની પાસે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે, ખેતીવાડી કરવા માટે જરૂરી સાધન સામગ્રી ન હોય તો એ લોકો ઓછીની સાધન સામગ્રી લઈને પણ ખેતી કરતા હોય છે. અને સારામાં સારું પાક ઉત્પાદન મેળવવા માટે હંમેશા તે પ્રયત્નશીલ હોય છે. પાક ઉત્પાદન કોને ના ગમે? સારું પાક ઉત્પાદન થાય તો ખેડૂતને ફાયદો થવાનો જ ને, ચાહે નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય. દરેકની આશા હોય કે સારામાં સારું પાક ઉત્પાદન એમના ખેતરમાંથી થાય. એ માટે એ કઠોર પરિશ્રમ કરતા હોય છે ખેડૂતો. તો ખેડૂતોની જે આર્થિક પરિસ્થિતિ છે એ પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. જે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર છે, સુખી છે, સમૃદ્ધ છે, એવા ખેડૂતો ખેતી માટે જરૂરી સાધન સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરી શકે છે અને સારામાં સારું પાક ઉત્પાદન મેળવી શકે છે, મેળવતા પણ હોય છે. સામે જે નાના ખેડૂતો છે, ગરીબ ખેડૂતો છે, એમને આ બધી સવલત મળતી નથી. એટલે કહી શકાય કે ખેડૂતો પાસે આર્થિક સદ્ધરતા જે રહેલી છે એ આર્થિક સદ્ધરતા પણ ખેતીમાં, એની પ્રક્રિયામાં, એના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે, એવું કહી શકાય. આ રીતે આપણે વાત કરીએ તો ખેડૂતોની
રોકાણ કરવાની ક્ષમતા, મેં કહ્યું ને કે શ્રીમંત ખેડૂતો હોય એમને રોકાણ કરવાની ક્ષમતા વધારે હોય, કારણ કે ખેડૂતોનો વ્યવસાય જ ખેતી છે. જેમ આપણે ધંધામાં રોકાણ કરતા હોઈએ છીએ એવી રીતે ખેડૂતો વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ખેતી સાથે સંલગ્ન જે પ્રક્રિયાઓ છે, સાધન સામગ્રી છે, ખરીદવામાં રોકાણ કરતા હોય છે. સામે રોકાણનું એમને વળતર મળતું હોય છે પાક ઉત્પાદન સ્વરૂપે. તો રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલી જે છે, આપણે ઉત્પાદન કરવાની જે આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એને અલગ અલગ સ્તરમાં આપણે વહેંચી શકીએ. પહેલું તો રોકાણ વગરનું એક ઉત્પાદન, કે જેમાં રોકાણ કરવાના પૈસા ખેડૂતો પાસે નથી, રોકાણ નથી કરતા કારણ કે એમની પાસે જમીન ઓછી છે, નાણાં ઓછા છે, એટલે એ લોકો રોકાણ કરવા માટે જરૂરી પૈસા મેળવી શકતા નથી હોતા એમની પાસે. તો રોકાણ કર્યા વગર એમને પાક ઉત્પાદન મેળવવાની જરૂરિયાત હોય છે, તો લોકો શ્રમ વધારે કરશે. આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ એ લોકો નથી કરી શકતા, ત્યાં તો ઓછો કરે છે. બીજું, ઓછું રોકાણ કરીને ઉત્પાદન મેળવવું. મધ્યમ જમીન હોય એવા જે ખેડૂતો છે મધ્યમ કક્ષાના, એ લોકો જરૂરિયાત પૂરતું જ થોડું ઘણું રોકાણ કરીને ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન કરશે. અને ત્રીજો પ્રકાર છે વધુ રોકાણ કરીને પાક ઉત્પાદન મેળવવું. ઓછું રોકાણ, મધ્યમ રોકાણ અને વધુ રોકાણ. વધુ રોકાણ કોણ કરી શકશે? શ્રીમંત ખેડૂતો સ્વાભાવિક રીતે. ખેતી માટે જે જરૂરી સાધન સામગ્રી છે, જેમ કે ટ્રેક્ટર છે, હળ છે, થ્રેસર છે, આ બધું એ લોકો ખરીદી શકે છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, સિંચાઈની યોગ્ય વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે, વ્યવસ્થા ડેવલપ કરી શકે છે, અને એ બધાનો ઉપયોગ કરીને સારામાં સારું પાક ઉત્પાદન મેળવી શકે છે. એટલે આપણે ઉત્પાદન પ્રણાલીને આધારે ખેતી જે છે એ ખેતીને 3 ભાગમાં વહેંચીશું. રોકાણ વગર જે લોકો ખેતી કરે છે એમની ખેતી, ઓછું રોકાણ એટલે કે મધ્યમ રોકાણ કરીને જે ખેતી કરે છે એ લોકોની ખેતી, અને વધુ રોકાણ કરીને જે લોકો ખેતી કરે છે એ લોકોની ખેતી. ટૂંકમાં ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી કરતા જે ખેડૂતો છે એ ભારતની સમૃદ્ધતા, આર્થિક સદ્ધરતાનો પાયો છે એવું કહી શકાય. આજે ખેડૂતો છે એ 3 પ્રકારમાં આપણે વહેંચ્યા. નાના ખેડૂતો છે તો જરૂરિયાતો છે પણ નથી મેળવી શકતા, તો લોકો શ્રમ વધારે કરશે. મધ્યમ સદ્ધરતા ધરાવતા ખેડૂતો શ્રમ મધ્યમ પ્રકારનો અને ટેકનોલોજીનો પણ મધ્યમ પ્રકારનો ઉપયોગ કરશે, જરૂરિયાત પૂરતો છે. જ્યારે શ્રીમંત ખેડૂતો ટેકનોલોજીનો ભરપૂર લાભ લે છે, સાધનોનો ભરપૂર લાભ લે છે અને ખેતી કરે છે. પાક ઉત્પાદન બધાય મેળવે છે, પણ પાક ઉત્પાદન કેટલું થાય છે એ અલગ અલગ છે. કારણ કે જેટલી ટેકનોલોજી વધારે વાપરશો એટલું ઉત્પાદન વધારે થવાનું. હવે આપણે વાત કરવી છે પોષક તત્વોનું પ્રબંધન. પાકને જરૂરી પોષક તત્વો જે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. આપણે અગાઉ પણ વાત કરી ગયા કે જેમ આપણને પોષક તત્વોની જરૂરિયાત હોય છે એવી જ રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ માટે, વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. આ પોષક તત્વો વનસ્પતિ હવામાંથી, પાણીમાંથી કે જમીનમાંથી પ્રાપ્ત કરે છે અને એનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. જો આ પોષક તત્વો, વનસ્પતિને જરૂરી જે પોષક તત્વો છે એ પોષક તત્વો ન મળે તો એમના જીવન ચક્ર ઉપર અસર થતી હોય છે. એમનું જે જીવન ચક્રનું જે સાયકલ હોય છે પૂર્ણ નથી થતું, એટલે એની સીધી અસર પાક ઉત્પાદન ઉપર થાય. ધાર્યું પાક ઉત્પાદન થતું નથી. એટલા માટે તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે વનસ્પતિને પણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તો વનસ્પતિને કેટલા પોષક તત્વો જોઈએ છે
એમની જરૂરિયાતને આધારે આપણે એના પ્રકાર પાડેલા છે. સૌથી પહેલા પ્રાપ્યતાને આધારે આપણે જોઈએ તો વનસ્પતિને મુખ્યત્વે 16 પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. કેટલા? 16 પોષક તત્વો જે હવામાંથી, પાણીમાંથી અને ભૂમિમાંથી મેળવે છે. પ્રશ્ન એવો થાય કે હવામાંથી કયા પોષક તત્વો મેળવે છે? તો હવામાંથી મુખ્યત્વે કાર્બન અને ઓક્સિજન, આ બે તત્વો મુખ્ય હવામાંથી મળે છે. પાણીમાંથી તો હાઇડ્રોજન અને ઓક્સિજન. પાણીનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે બધાને, H2O. એટલે કે પાણીના બંધારણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. એટલે પાણી જ્યારે વનસ્પતિ ગ્રહણ કરે ત્યારે પાણીના સ્વરૂપમાં એને હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો મળે છે. એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવા અને પાણી બંને જગ્યાએ તેને ટોટલ 3 થયા. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 પોષક તત્વો હવા અને પાણીમાંથી મેળવે છે. 16 માંથી 3 કાઢી નાખો, બાકી રહ્યા 13. તો 13 પોષક તત્વો એને ક્યાંથી મેળવવા પડશે? જમીનમાંથી. તો વનસ્પતિ જમીનમાંથી 13 પોષક તત્વો મેળવે છે. હવે આ પોષક તત્વોની જરૂરિયાતને આધારે એ પોષક તત્વોના 2 પ્રકાર પાડેલા છે. બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો, કે જે પોષક તત્વો વનસ્પતિને વધારે જરૂરી છે, વધારે પ્રમાણમાં જોઈએ છીએ, એવા પોષક તત્વોને ગુરુ પોષક તત્વો કહીશું. એની સંખ્યા છે 6. અને જે પોષક તત્વો વનસ્પતિને ઓછા પ્રમાણમાં જોઈએ છે એવા પોષક તત્વો એને આપણે લઘુ પોષક તત્વો કહીશું અને એની સંખ્યા છે 7. ગુરુ પોષક તત્વો કયા કયા છે? તો કહે છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આ ગુરુ પોષક તત્વો છે કે જે વનસ્પતિને વધારે પ્રમાણમાં જોઈએ છે, માટે એ પોષક તત્વો ખાસ જમીનમાં હોવા જોઈએ. ન હોય તો શું કરી શકાય જોઈએ છે. પછી લઘુ પોષક તત્વો ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન એટલે કે લોહ તત્વ, મેંગેનીઝ અને બોરોન. આ 7 પોષક તત્વો વનસ્પતિને ઓછા પ્રમાણમાં જોઈએ છે, જરૂરિયાત ઓછી છે, માટે એને કહીશું લઘુ પોષક તત્વો. હવે લઘુ પોષક તત્વોની જરૂરિયાત ઓછી છે એટલે જમીનમાં એકદમ માઇનર પ્રમાણ હોય તો પણ ચાલી જાય. એટલે લઘુ પોષક તત્વો તો વનસ્પતિને જમીનમાંથી મળી રહે છે. વાત છે ગુરુ પોષક તત્વોની. ગુરુ પોષક તત્વો જે છે જમીનમાં વધારે પ્રમાણમાં હોવા જોઈએ તો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળે. ન હોય તો આપણે બહારથી ઉમેરવા પડે. આવા પોષક તત્વો આપણે જે ઉમેરીએ છીએ એનું સ્વરૂપ છે ખાતર. ખાતર સ્વરૂપે આપણે પોષક પદાર્થોને જમીનમાં ઉમેરવા પડે છે. તો આ પોષક પદાર્થોથી સમૃદ્ધ જે પદાર્થો આપણે ઉમેરીએ છીએ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં જે ઉમેરીએ છીએ એને આપણે ખાતર કહીએ છીએ. આ જે પોષક તત્વો છે એની ઉણપના કારણે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ, પ્રજનનની ક્રિયા, વૃદ્ધિની ક્રિયા, આ બધી બાબતો પર અસર થતી હોય છે. જો આ પોષક તત્વો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ના મળે તો વનસ્પતિમાં રોગો થવાની શક્યતા પણ રહેલી હોય છે. વધારે ઉત્પાદન મેળવવા માટે આ બધા પોષક તત્વો જમીનમાં ભરપૂર હોવા જોઈએ. એટલા માટે આપણે જમીનમાં છાણિયું ખાતર કાં તો બીજા કેટલાક ખાતરો ઉમેરતા હોઈએ છીએ. તો બીજા કેટલાક ખાતરો, છાણિયું ખાતરના સ્વરૂપમાં જમીનમાં આપણે પોષક દ્રવ્યો ઉમેરીએ છીએ કે જેથી જમીનમાં આવા પોષક દ્રવ્યો વધે, જમીનનું બંધારણ સુધરે અને એ જમીનમાંથી વનસ્પતિને સારામાં સારું પોષણ મળી રહે કે જેથી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. તો આવા જે પોષક પદાર્થો આપણે જમીનમાં ઉમેરીએ છીએ એને આપણે ખાતર કહીશું. ખાતર કયું વાપરીએ છીએ એના આધારે એના અલગ અલગ પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે
સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો વધારે પ્રમાણમાં હોય છે. સેન્દ્રિય ખાતર આપણે જમીનમાં ઉમેરીએ એટલે એના સ્વરૂપમાં કાર્બનિક પદાર્થો જમીનમાં વધારે પ્રમાણમાં ઉમેરાતા હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપે છે. જુઓ, સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો વધારે હોય છે જ્યારે પોષક તત્વો અલ્પ પ્રમાણમાં હોય છે. સેન્દ્રિય ખાતર જે છે એ પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિનો કચરો, ડાળી, ડાંખડા, પાંદડા એ બધાનું અવઘટન કાં તો વિઘટન થઈને તૈયાર થતા હોય છે. આવા જ પદાર્થો જે છે એને એક ખાડાની અંદર ભરી રાખવામાં આવે છે. એ ખાડાની અંદર ભરી રાખીને ખાસ કરીને એનું વિઘટન થવા દેવામાં આવે છે ઘણા સમય સુધી. વિઘટન ઝડપથી થાય એટલા માટે આપણે એની અંદર પાણી ઉમેરી શકીએ, અળસિયા ઉમેરી શકીએ, સૂક્ષ્મ જીવાત, સૂક્ષ્મ જંતુઓ પણ આપણે ઉમેરી શકીએ કે જેથી એનું વિઘટન જલ્દી થાય અને એ પોષક પદાર્થો છૂટા પડીને, જુદા પડીને જમીનમાં ભળી શકે એવા બની શકે. સેન્દ્રિય ખાતર જે છે એ જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે. સેન્દ્રિય પદાર્થ પોષક તત્વો ઉમેરશે અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે અને જમીનની ફળદ્રુપતામાં શું કરે છે? વધારો કરે છે. જો આવા સેન્દ્રિય પદાર્થો જમીનમાં ઉમેરવાથી, સેન્દ્રિય ખાતર જમીનમાં નાખશો એટલે જમીનની ફળદ્રુપતા વધશે, જમીન ખેતી માટે વધારે સારી બને છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા જે કાર્બનિક પદાર્થો છે એ જમીનનું બંધારણ સુધારવામાં મદદ કરે છે. સેન્દ્રિય ખાતરમાં જે કાર્બનિક પદાર્થો છે એ જમીનનું બંધારણ સુધારે છે. જમીનનું બંધારણ સુધરે એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદન સારું થવાનું. આના કારણે રેતાળ જમીન જે છે એમાં જો તમે આવા સેન્દ્રિય ખાતર ઉમેરો તેની જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. જળ સંગ્રહ લાંબા સમય સુધી થઈ રહે. ચીકણી જમીનમાં જો આપણે આવા કાર્બનિક પદાર્થોનો ઉમેરો કરીએ તો પાણીના નિકાલ કરવામાં મદદરૂપ થાય છે, જેથી પાણી એકત્ર થતું નથી. એ જમીનમાં પાણી વધારે પડતું ભરાઈ ન રહે, એ પાણી નીકળી જાય એમાં એ મદદરૂપ થાય છે. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ. જૈવિક કચરો કે જે આપણે સજીવોના દ્વારા ઉત્પન્ન થતા પદાર્થો, નકામા પદાર્થો કે જે પર્યાવરણમાં પ્રદૂષણ કરતા હોય છે એવા પદાર્થોને આપણે પુનઃ ઉપયોગમાં લઈએ છીએ. એટલે બીજી એક રીતે કહીએ તો પ્રદૂષણની સમસ્યા પણ આનાથી હલ થાય. જે કચરો સડવાથી પ્રદૂષણ થતું હોય એ કચરાને આપણે સળવીને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે ખાતરના સ્વરૂપમાં આપણે ઉપયોગ કરીએ છીએ એટલે પર્યાવરણનું રક્ષણ થાય છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરમાં કચરાનું પુનઃચક્રણ છે. આજે કચરો જે આપણે નાખી દઈએ છીએ એ કચરાનું પુનઃચક્રણ કરીને આપણે ખેતરમાં વાપરીએ છીએ એટલે પ્રદૂષણની સમસ્યા હલ થઈ અને એ કચરો ખેતરમાં ઉપયોગી થયો. સેન્દ્રિય પદાર્થ બનાવવા માટે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. એના આધારે આપણે અલગ અલગ પ્રકાર પાડેલા છે. સૌથી પહેલો ખાતરનો પ્રકાર છે કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર. આ ખાતર બનાવવા માટે આપણે ખાસ કરીને પ્રાણીઓના છાણ, મળમૂત્ર, વનસ્પતિનો કચરો, પાંદડા, શાકભાજીના ડાળી ડાંખડા, એંઠવાડ આ બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ બધા પદાર્થોને સળવવામાં આવે છે અને એ સળવીને જે ખાતર તૈયાર થાય છે એને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ. આ વર્મી કમ્પોસ્ટ ખાતર એ ખાસ કરીને ખાડાઓની અંદર આ બધા પદાર્થોને સળવીને તૈયાર કરવામાં આવે છે. સંપૂર્ણ સડી જાય ત્યાર પછી એને ખેતરમાં આપણે ઉમેરીએ છીએ. તો આવા વર્મી કમ્પોસ્ટની અંદર કાર્બનિક પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે અને એવા કાર્બનિક પદાર્થો જમીનમાં ઉમેરવાથી જમીનનું બંધારણ સુધરે છે. જમીન જો ખેતી લાયક ના હોય તો એવી જમીનમાં આવા વર્મી કમ્પોસ્ટ કે ખાતર નાખીને ખેતી લાયક બનાવી શકાય. જમીનનું બંધારણ સુધારી શકાય, કઠણ જમીનને પોચી બનાવી શકાય, રેતાળ જમીનને ખેતી લાયક બનાવી શકાય, જમીનની ફળદ્રુપતા વધારી શકાય.
એ જમીનમાં છિદ્રાળુતા વધારે હોય છે કે જેથી હવાની અવરજવર પણ સારી થઈ શકે. ટૂંકમાં પાક ઉત્પાદન વધારવા માટે કમ્પોસ્ટ ખાતર ઘણું ઉપયોગી થાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. આ પ્રકારના ખાતરમાં જમીનમાં ખાસ કરીને પેલા પાક ઉગાડવામાં આવે છે. ખાસ કરીને કઠોળ, ગુવાર એવા પાક ઉગાડવામાં આવે છે. હવે આ પાકના છોડ નાના હોય ત્યારે જ એને ખેડીને જમીનમાં ભેળવી દેવામાં આવે છે. એટલે એનું ઘાસ, એના પાંદડા, એના મૂળ, ડાળી, ડાખડા બધું જમીનમાં પડી જશે અને કોવાઈને છેવટે ખાતર સ્વરૂપે જમીનમાં પડી જાય છે. એટલે જમીનની ફળદ્રુપતા વધારે છે. આ ઉપરાંત આપણે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખાતર એ ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતા ખાતર છે. કારખાનાઓમાં, ફેક્ટરીઓમાં, ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતા ખાતર છે. ખાસ કરીને વનસ્પતિને 3 પોષક તત્વો વધારે જોઈએ: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ 3 તત્વોને ધ્યાનમાં રાખીને આવા રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. જો આ ત્રણેય પોષક તત્વો હોય તો એને NPK ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આવા ખાતરમાં સેન્દ્રિય પદાર્થની કમ્પેરિઝનમાં પોષક તત્વો વધારે હોય છે. કારણ ચોક્કસ પોષક તત્વને ધ્યાનમાં રાખીને જ આ ખાતર બનાવેલા હોય છે. દાખલા તરીકે નાઇટ્રોજન યુક્ત ખાતર હોય તો એમાં નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં હોય. એટલે એ ખાતર જ્યારે વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત હોય ત્યારે એ ખાતર આપણે ઉમેરી શકાય. આ ખાતરનો ફાયદો શું? આ ખાતર પાણીમાં ઓગળે અને જમીનમાં ઝડપથી ભળી જાય. એટલે વનસ્પતિને જ્યારે તાત્કાલિક ઝડપથી પોષક તત્વોની જરૂરિયાત હોય ત્યારે આવા ખાતરનો ઉપયોગ કરી શકાય. આ ખાતરોના ઉપયોગથી પાક ઉત્પાદન વધારે મેળવી શકાય છે. પરંતુ ઘણા ખેડૂતો અજાણતા વધારે પાક ઉત્પાદન મેળવવાની લાલસામાં આવા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનનું બંધારણ બગડતું હોય છે. જમીનના બંધારણ ઉપર એની અસર પડે છે. જેથી આવા ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આવા ખાતર જો જમીનમાં વધારે પડતા પડ્યા રહે તો જમીનનું બંધારણ બગાડે છે. જો પાણી વધારે પડતું જવા દેવામાં આવે તો પાણી સાથે વહીને જતા રહે છે બીજે, અને એવા ખાતરો એ પાણીમાં ભળીને પ્રદૂષણની સમસ્યા પણ ઊભી કરે છે. એટલા માટે આવા ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી સેન્દ્રિય ખાતરોનો વધારે ઉપયોગ કરવામાં આવે તો જમીનનું બંધારણ સારું થાય છે. કૃત્રિમ કે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આવા પોષક તત્વો ઉમેરીને આપણે સારું પાક ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે પાક ઉત્પાદન મેળવવા માટેની બીજી જરૂરિયાત છે પાણી. તો વનસ્પતિને પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવે છે, એની પદ્ધતિ કઈ છે, એની પ્રોસેસ કઈ છે, તે બધી વિગતે ચર્ચા હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે કરીશું.